ફરી એકવાર નવો વિડીયો લઈને આવ્યો છું। આજે હું આવ્યો છું ભવનાથમાં, જ્યાં શિવરાત્રિ મેળાની તૈયારી ચાલી રહી છે। તો થોડોક વિડીયો બનાવવા માટે થોડુંક લેટ થઈ ગયું, કેમ કે થોડાક પર્સનલ કામ હતા અને હું નીકળી નહોતો શકતો ઘરની બહાર। તો આજે હું તમને બતાવું છું કે ભવનાથના મેળાની તૈયારી કઈ રીતે થાય છે। તો ચાલો મારી। તો આ ભવનાથ રોડ છે, તમે જોઈ શકો છો કે અહીંયા શિવરાત્રિ મેળાની તૈયારી ચાલી રહી છે। જેમ કે અહીંયા જો પોલીસવાળાની રાવટી બનાવેલી છે બંદોબસ્ત માટેની। પછી અહીંયા કંઈક રામદવાળા કોક છે, એમણે અહીંયા કંઈક મંડપ જેવું બનાવેલું છે, તમને બતાવું શું છે શું નહીં। સંત રોહિદાસ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટવાળા હવે અહીંયા મંડપ બનાવેલો છે ગૌશાળાના લાભાર્થે, જોઈ શકો છો। અને અહીંયા તમે જુઓ શ્રી ગૌ સેવા સમિતિ કુતિયાણા, બરોબર છે। આ એમનું એડ્રેસ ને નામ નંબર ને બધું લખેલું છે। અહીંયા પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ગિરનાર જુનાગઢ, એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જો અન્નક્ષેત્રની તૈયારી ચાલી રહી છે। હું તમને બતાવું કઈ રીતના શું છે એની અંદર। જો યમુના કુટીરની એકદમ બાજુમાં જ છે, અને આ છે વાળાધરીનો ઉતારો। તમે જોઈ શકો છો પર્યટકો માટે જે અહીંયા ગાડલાની સગવડ પણ છે, જેને રાત રોકાવવું હોય। અને અહીંયા કિચનનો સેટઅપ છે, હું તમને બતાવું કે આ લોકો કિચનમાં કઈ રીતના રસોઈ કરશે। એકદમ જો નીચેથી બનાવેલું છે ખોદીને। અહીંયા છે, અહીંયા પણ કંઈક બનાવેલું છે આ લોકોએ। આ શેના માટે બનાવેલું છે? આ રોટલી માટે છે। આ રોટલી માટે તવો બનાવેલો છે। અને પેલું શેના માટે છે? રોટલા માટે। અચ્છા, બાજરાના રોટલા માટે પણ જો અહીંયા સેટઅપ બનાવેલું છે, સામે બળતણ રાખેલા છે। અને આ છે વાળાધરીનો ઉતારો। તો તમે અહીંયા તમે જોઈ શકો છો ચૂલા બનાવેલા છે, જો માટીના, બહુ મોટા મોટા ચૂલા છે, ચૂલા બનાવેલા છે। અને સામે જમીને પછી હાથ ધોવા માટેનું અહીંયા સામે રાખેલું છે, જુઓ તમે। અને સામે પણ કંઈક માણસો કામ કરે છે અત્યારે, મંડપ સર્વિસનું કામ ચાલુ છે, જુઓ તમે। અને અહીંયા પાણી પીવાની સગવડ રાખેલી છે અહીંયા। અને પાછળના ભાગમાં કંઈક આશ્રમ આવેલો છે, જોઈ શકો છો આ રીતનું છે। અને સામે રાખેલા છે કાઉન્ટર્સ। અહીં તો બધું સેટઅપ કરવાનું બાકી છે, એટલે જોઈએ પછી આગળ। આમ તો હું મેળાનો વિડીયો પણ બતાવીશ, એમાં પણ તમને બતાવીશ આજ ઉતારો। તો આ છે ભવનાથ મેળાનો પાર્કિંગ એરિયા। મેં તમને એક આગળના મારા વ્લોગમાં મેં તમને બતાવેલો હતો, અહીંયા જે નાનું એવું મેળા જેવું ભરાતું હતું એ આખું ખાલી કરી નાખ્યું છે એ લોકોએ, જુઓ તમે। અહીંયા બનશે બાઇક અને બસ પાર્કિંગ, આખું પાર્કિંગ છે। અને અહીંયા જે મેળાનો સામાન જે બધો હતો એ આ એકઠો કરી દીધો સામે, જુઓ તમે। આ આખું બનશે પાર્કિંગ, સામે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધીનું જે આખું છે એ આખું પાર્કિંગ બનશે। અને આ જે લારી ગલ્લાવાળા છે ને એ બધા એમને રહેશે, પણ આ તમને જો આ સામે જે માણસો દેખાય એ પણ મેળામાં ધંધો કરવા માટે અત્યારથી પહોંચી ગયા છે, જગ્યા રોકવા માટે। આ બધું માણસો જે દેખાય છે તમને, બધા મેળામાં ધંધો કરવા માટે આવી ગયા છે અત્યારથી। તમે જોઈ શકો આ બાજુમાં સામે પાર્કિંગનો ભાગ છે, પાછળના ભાગમાં જો આ જેટલા માણસો દેખાય છે એ બધા બિઝનેસ કરવા માટે અત્યારથી આવી ગયા છે। અને જગ્યા રોકવા માટે સ્પેશિયલ તો આવે છે એ લોકો। અહીંયા પણ તમે જો નાના મોટા મંડપ બધાઈ રહ્યા છે, જો બધા કામ કરે છે, જુઓ। સામે ઉપર ગિરનાર દેખાય છે। અને આપણે અહીંયાથી અત્યારે આજે લાલઢોરી તરફ જે રસ્તો જાય છે ત્યાં આપણે બતાવશું અત્યારે તમને। તમે જોયું હમણાં અમે સામેના ગેટથી આવ્યા અંદર આવતા હોય તો તમે જુઓ મેળાનું સેટઅપ થઈ ગયું છે। અહીંયા પણ નાના નાના સ્ટોલ મુકાઈ ગયા છે, તમે જોઈ શકો। અને અહીંયા એક ઉતારો બને છે, તમે જુઓ અંદર કામ ચાલુ છે। માણસો કામ કરે છે, જુઓ તમે। શિવરાત્રિના મેળાની મજા જ કંઈક અલગ હોય છે। તમે અહીંયાનું એટમોસ્ફિયર જુઓ ને, એ તો એકદમ કુદરતી હોય છે। અને એકદમ જંગલની વચ્ચોવચ બધું ભવનાથ આવેલું છે। તો અહીંયા તમે જો મેળો કરવા આવો ને તો આખી વસ્તુ જ અલગ છે। અને તમને અહીંયાનું વાતાવરણ પણ બહુ મજા આવશે। અને મેળાની આખી અલગ જ મજા આવે। તમે જો અહીંયા પણ અન્નક્ષેત્રનું કામ ચાલુ છે, અહીંયા પણ નાનું એવું સેટઅપ ચાલી રહ્યું છે, જુઓ તમે। નાના નાસ્તો બાલા હનુમાનની જગ્યા બધા જો
તમે જોઈ શકો છો અહીંયા પણ એક નાનું એવું અન્નક્ષેત્ર બને છે. અન્નક્ષેત્રમાં છે ને લોકો ભાવથી ખવડાવે છે ફ્રી ઓફમાં. એનો કોઈ ચાર્જ એ લોકો લેતું નથી. અને ગમે એટલા માણસો હોય તો એની એ લોકો સગવડ પૂરી પાડી આપે છે. તમે જોઈ શકો અત્યારથી એ લોકો તૈયારી કરી રહ્યા છે, કારણ કે બુધવારથી મેળો ચાલુ થાય છે. તો અત્યારથી તૈયારી કરશે ત્યારે બુધવારે ચાલુ કરી શકશે એ લોકો. જોઈ શકો સામે પણ એક નાનું એવું અન્નક્ષેત્ર ઉતારા બનાવેલા છે. તો અત્યારે સામે તમે જોયું મેં હમણાં તમને અન્નક્ષેત્ર બતાવેલું, એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા અન્નક્ષેત્ર છે. અહીંયા બાપુ બેઠા છે. તો અને અહીંયા અન્નક્ષેત્ર જે છે એ 14 તારીખ ચાલુ થાય છે. એમનો નાનો એવો સેટઅપ છે આ રીતનો. તમે જોઈ શકો છો અહીંયા એ લોકોએ ગોદડાની બધી વ્યવસ્થા રાખેલી છે ટુરિસ્ટ માટે. તો અહીંયા કોઈ રાત રોકાવવું હોય તો રાત રોકાઈ શકે છે અને અહીંયા ભોજનનો આનંદ લઈ શકે છે. જોઈ શકો આજુબાજુમાં આ રીતનું લોકેશન છે. અહીંયા સામે પણ મને એવું લાગે છે કે ઉતારો અન્નક્ષેત્ર જ હશે. હમણાં આપણે જઈને ચેક કરીએ. તો આ રીતનું છે આખો. મેં તમને જે ઓલો ગેટ બતાવ્યો હતો ને સામે ગિરનારનો, એ ગેટમાં અંદર આવ્યો ને એટલે આ રોડ ઉપર સીધે સીધા આવો ને એટલે તમને લાઇનમાં અન્નક્ષેત્ર મળશે. જુઓ. તો ચાલો આપણે આગળ હજી તપાસ કરીએ. અને અહીંયા તમે જોઈ શકો છો બધાને મનગમતી વસ્તુ જેના થકી મેળો ઓળખાય એ વસ્તુ અહીંયા બને છે. સામે તમે જો પ્રજાપતિ અતિથિ ભવન છે અને સામે એક્ઝેક્ટ ભારતીય આશ્રમ છે. એની બાજુમાં તમે જોઈ લો અહીંયા સેટઅપ થાય છે ચકડોળનું ને એવું બધું. જોઈ લો તમે અહીંયા કામ ચાલુ છે. અહીંયા ક્રેનથી જો સામાન ઉતારે છે. અહીંયા પણ બધે સેટઅપ થાય છે. જોઈ શકો છો આપ. અહીંયા એક જોઈએ શિવરાત્રિના મેળામાં આપણે એક સાધુ આવી ગયા છે અત્યારથી. હું તમને બતાવું સાધુના દર્શન બધા. જોઈ લો સાધુ જે સામે પેલા ભાઈ આડા આવી ગયા છે ને બતાવો. જો તમે સાધુ દિગંબર સાધુ છે પણ અત્યારે લંગોટ પહેરેલી છે એમને. બાકી દિગંબર સાધુ છે એમને. તમે એની જટા જોવો, એમના વાળ જોવો તમને ખાલી. અહીંયા જુઓ મેળા માટેની તૈયારી થાય છે. ટ્રેનથી મેં તમને હમણાં જે બતાવ્યું એ જ ટ્રેન છે ને. સાધના બધા વજનવાળા જેવું ઉતારે છે. અને અહીંયા થોડું ઘણું સેટઅપ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આની એક્ઝેક્ટ પાછળના લોકો ભારતીય આશ્રમ છે. ભારતીય આશ્રમ બહુ પોપ્યુલર આશ્રમ છે. તો જેને ખબર ના હોય ભારતીય આશ્રમ, તો ભવનાથમાં કોઈ પણને પૂછશો ભારતીય આશ્રમ ક્યાં આવેલું છે તમને એક્ઝેક્ટ એડ્રેસ આપી દેશે. તમે જોઈ શકો છો અહીંયા સાધુ આવી ગયા છે. સાધુએ પોતપોતાના જગ્યા રોકી લીધી છે. એ લોકો બેઠા છે અત્યારે. તમે જોઈ શકો નાના નાના હવન પણ કરેલા છે. જોઈ લો તમે. લૂડો રમે છે સાધુ. લૂડો રમતા હતા. જોઈ લો અહીંયા સેટઅપ. આ આખી લાઈન અહીંયા બધે સાધુ જ બેસવાના છે. તમે મેળામાં આવશો ને તો આખી લાઈન અત્યારે જે ખાલી દેખાય છે ને એ ખાલી નહીં, આખી ભરેલી હશે. અહીંયા પણ એક સાધુ બેઠા છે. અને સામેની સાઈડ પણ તમે જુઓ. અહીંયાથી પેલી સાઈડ અંદર જશું ને અહીંયા પણ સાધુ છે. હું તમને બતાવું હમણાં. ચાલો એકવાર બતાવી જ દઉં. અહીંયા સાધુ મોબાઈલમાં લૂડો રમે છે. જો અહીંયા પણ સાધુ બધા બેઠા છે. જોઈ શકો છો અત્યારથી આવી ગયા છે મેળા કરવા માટે. એનું ત્રિશુલ જો. ત્રિશુલ બતાવી શકો બાબુ? ત્રિશુલ જોઈ લો. અહીંયા આખી જગ્યામાં આજે આખી જગ્યા છે બધી સાધુ માટે બનાવેલી. નાના નાના હવન કુંડ બનાવેલા છે. તમે જોઈ શકો છો. અહીંયા પણ બધા સાધુ બેસવાના છે. આગળ દિગંબર સાધુ પણ આવશે, જે નાગા સાધુ કહેવાય છે. એ પણ હું તમને બતાવીશ હમણાં. જોઈ શકો છો. જો અહીંયા બધા સાધુ બેઠા છે. પોતાના કપડાં ને બધું લઈને આવી ગયા છે. લાખોની સંખ્યામાં સાધુ અહીંયા મેળો કરવા આવે છે. અને મેં તમને જેમ આગળના વિડીયોમાં બતાવેલું
મેં તમને આગળના વિડીયોમાં બતાવેલું કે શિવરાત્રિના મેળા દરમિયાન રાતના સમયે લોકો મૃગીકુંડમાં સ્નાન કરે છે. તો આ લોકો આ સાધુ જ છે કે મૃગીકુંડમાં સ્નાન કરે છે, પણ એના માટે હું તમને વિડીયો નહીં બતાવી શકું, ત્યારે અલાઉડ નથી હોતું અને બહુ ક્રાઉડ હોય છે, તો એન્ટ્રી પણ અલાઉડ નથી હોતી એની અંદર. આપણે આવી ગયા છીએ તે ભવનાથ મંદિર પાસે. ભવનાથ મંદિરનો અંદરનો વિડીયો હું નહીં બતાવું તમને, કારણ કે એકવાર મેં આની પહેલાં એક વિડીયો બનાવેલો છે, તો તમે એમાં જોઈ શકો છો. અહીંયા પણ આ તમે જોઈ શકો છો, આ મારા મામાનો છોકરો છે, બાઇક લઈને આવ્યો છે. અને અહીંયા તમે જો, અહીંયા પણ આ એક્ઝેક્ટ આ મંદિરની દિવાલ છે, ભવનાથ મંદિરની આ દિવાલ છે આખી આખી. ત્યાં પણ દિવાલની સાઈડમાં પણ બધા બેઠા છે સાધુ, અને તમે જોઈ શકો છો. અહીંયા પણ બધા બેઠા છે. તમને આ ભવનાથના મંદિરની પાછળ એક્ઝેક્ટ આ રીતનું શિવલિંગ બનાવેલું એક કોમ્પ્લેક્સ છે. તમે જોઈ શકો છો એક ભાઈ ઉપર લાઇટ ફિટ કરે છે આખી, જોઈ નીચે સુધી. અને આની અંદર છે ને, કોમ્પ્લેક્સની અંદર મોસ્ટ ઓફ અખાડાના સાધુ બધા આની અંદર બેઠા હોય છે. અત્યારે હજી કોઈ આવ્યું નથી. અહીંયા બહારની સાઈડ તમે જુઓ સેટઅપ બનાવેલા છે, હજી અહીં બને છે, જુઓ તમે શું બનાવે છે. અને હજી સાધુ બધા આવકમાં છે, બધા આવે છે ધીમે ધીમે. અહીંયા બધા સાધુ બેઠા છે, બધા બેઠા છે સાધુ. અહીંયા પણ બધા બેઠા છે. આખી લાઈન આ પાછળનો ભાગ ને આ બધી જે વસ્તુ છે ને, અહીંયા બધા સાધુ બેઠા હોય છે. અને ભવનાથ શિવરાત્રિનો મેળાની રાતે શું છે, એક રવેડી નીકળે છે. અને રવેડીમાં બધા નાગા સાધુ છે એ ડાન્સ કરતા હોય છે અને એવું બધું કાર્યક્રમ કરતા હોય છે. અને રવેડી કરતાં કરતાં શિવરાત્રિના દિવસે રાતે એ લોકો ભવનાથ મંદિરમાં પહોંચે છે. અને ત્યાં જે મૃગીકુંડ છે ત્યાં એ લોકો સ્નાન કરે છે, અને સ્નાન કર્યા બાદ મેળાના વિરામ આપે છે. અહીં વાંદરા પણ બેઠા છે. અને અહીંયા બધા સાધુ જુઓ તમે, આખી લાઈન છે સાધુની. અને તમે જ્યાં નજર પહોંચશે ત્યાં સાધુનું જ બધા. હજી તો સેટઅપ ચાલુ છે, જો હજી તમે બનાવે છે, જોઈ લો તમે. જો હજી બનાવે છે, જો સાધુ મહેનતથી બનાવે છે પોતાનું. અહીંયા જો, અહીંયા પણ સાધુ બધા બેઠા છે. અહીંયા પણ બનાવે છે બધું. જો અહીંયા તૈયારી ચાલે છે. અહીંયા પણ જો અહીં જમવાનું, સાધુ માટે જમવાનું બને છે. 2 જણા જેવું જમવાનું બનાવે છે. અહીંયા લખ્યું છે મચ્છુયા આહિર સેવા સમાજ. અહીંયા બધા સાધુ બેઠા છે. અહીં જે ઉપર વાંદરા છે, અહીંયા તૈયારી થાય છે. જો અહીંયા બંગાળી હનુમાનજીની જગ્યા છે, અને આની અંદર પણ ઉતારો છે. અને અહીંયા પણ તમને ફ્રી ઓફમાં જમવા મળશે, સવાર બપોર સાંજ 3 ટાઈમ. અને અહીંયા પણ એક અંગક્ષેત્ર છે, જો અંગક્ષેત્ર. અને એના માટેનો સામાન આવ્યો છે. જો અહીં અંગક્ષેત્ર જે ઉતારો છે અહીંયાથી દેખાય છે, એના માટેનો સામાન છે. હા, જો અહીંયા જો હરિયા પીરની જગ્યા, એની અંદર પણ છે અંગક્ષેત્ર. અહીંયા શંભુ પંચદશનામ અખાડા, અહીંયા ફોટો જોઈ સાધુ બધા બેઠા છે. અહીંયા જે દશનામ અખાડાવાળા હોય સાધુ, એ ત્યાં બેઠા હતા. અને આની અંદર મોસ્ટ ઓફ બધા અખાડાવાળા સાધુ મોસ્ટ ઓફ બધા આની અંદર જ બેઠા હોય છે, જોઈ શકો છો. બધે ફૂલ એકદમ અગ્રેસિવલી કામ કરે છે. અને ફટાફટ મેળાની તૈયારીઓ ચાલુ છે અત્યારે. તમે જોઈ શકો છો, કોઈ કાર્યકર્તા જે કોઈ પણ બેઠા છે, અહીં નાગુ સાધુ બેઠા છે. જુઓ તમે, જો નાગા સાધુ બેઠા છે. ફોનમાં વાત કરે, મોબાઈલ તો એની પાસે પણ હોય, નાગા સાધુ પાસે પણ મોબાઈલ તો હોય. હા, જોઈ આ બધું જે આ સેટઅપ દેખાય છે ને, આખું આ સેટઅપ આખું, બરાબર, ત્યાં બધા નાગા સાધુ જ આવવાના છે. તો જ્યારે મેળો ચાલુ થઈ જશે ને, ત્યારે પાછો એક મેળાનો વિડીયો હું બનાવીશ, તો તમે એમાં જોઈ શકશો કે અહીંયા જે પેક જગ્યા અત્યારે છે એ આખી પેક, ખાલી જગ્યા અત્યારે જે છે પેક થઈ ગઈ છે. અને અહીંયા જે છે ને, આ ગવર્મેન્ટનું છે આખું. તો અહીંયા તમે જો સામે એક મંડપ જેવું બનાવેલું છે, તો ત્યાં મોટા પાયે પ્રોગ્રામ થતા હોય છે. જે કોઈ પણ વીઆઈપી ગેસ્ટ ને બધા જે આવતા હોય ને, એના પ્રોગ્રામ અહીંયા હોય છે. અને શિવરાત્રિના
અને શિવરાત્રિના મેળામાં તો શું છે, મોસ્ટ ઓફ રાતના ટાઈમે તો શું છે, જમીને પછી બધા ભજન જ કરતા હોય છે. તમે જેટલા મેં તમને ઉતારાને બધું બતાવ્યું એ બધામાં રાતે આખી રાત ટૂંકમાં ભજન ચાલુ હોય છે. મોટા મોટા કલાકાર આવે છે, નિરંજન પંડ્યા હોય છે, કે પછી કીર્તિદાન ગઢવી હોય છે, જિજ્ઞેશ કવિરાજ હોય છે. એ બધા કલાકાર અહીંયા જ્યાર સુધી મેળો પૂરો ના થાય ત્યાં સુધી અહીંયા ભવનાથમાં જ હોય છે. અને બધા અલગ અલગ ઉતારામાં એ લોકો આપણે પ્રોગ્રામ કરતા હોય છે, લાઈવ ટેલિકાસ્ટ. અને તમને ટીવીમાં પણ એનું લાઈવ આવતું હોય છે, તો તમે પણ ટીવીમાં જોઈ શકશો. અને અમે તમને બતાવીએ હજી આગળ શું જોવા જેવું છે, ક્યાં ક્યાં તૈયારી છે. તો ચાલો મારી સાથે. આપણે હવે લંબે હનુમાન તરફ જઈ રહ્યા છીએ. લંબે હનુમાનજી જે મંદિર છે અને જ્યાં ગિરનારનો રોપવે આવેલો છે, આપણે એ રોડ ઉપર જઈ રહ્યા છીએ. આ રોડ મેં તમને 2-3 વખત બતાવેલો છે વિડીયોઝમાં, તેમ છતાં પાછું હું તમને બતાવી દઉં. અહીંયા નરસિંહ મહેતા ધામ તમે જોઈ શકો, અંદર કોકના મેરેજ છે. અહીંયા જે આ રસ્તો જાય છે, ખોડલધામ લખેલ છે, એ રસ્તો સીધો આપણે જાય છે રોપવે તરફ. આ રસ્તો જાય છે સીધો ગિરનાર પગથિયા તરફ. તો આપણે એ બાજુ જવાનું છે. અને અહીંયા મેળાની તૈયારી ચાલી રહી છે, જુઓ તમે. અહીંયા મહાવીર ગેસ્ટ હાઉસ છે. આ ચીપિયાવાળા બાપુની જગ્યા છે, બહુ ફેમસ જગ્યા છે. અને એનું અન્નક્ષેત્ર પણ બહુ ફેમસ હોય છે. અહીંયા થોડો ટ્રાફિક જામ થઈ ગયો છે. આ ફોરવ્હીલવાળા ભાઈ અંદર વચ્ચે આવ્યા છે. અને આ છે જુનાગઢનું પ્રખ્યાત લંબે હનુમાનજી મંદિર. જો હનુમાનજી દેખાતા હોય તો દેખાય થોડા. અને અત્યારે શનિવાર છે તો ટ્રાફિક પણ વધારે છે. જો તમે બધા પબ્લિક આવી ગયું છે, ધીમે ધીમે આવતું જાય છે. અને એના પોતાના સેટઅપ જે બિઝનેસનો સામાન ને બધું લઈને ઢાંકીને રાખ્યો છે. જો અહીંયા નાના અન્નક્ષેત્ર છે, ઉતારા છે માણસો માટેના. અહીંયા એવું નથી કે આ જ્ઞાતિનું છે તો આ જ્ઞાતિના લોકો જ અહીંયા રહી શકે. અને ઉપર જો સામે ઉપર પણ લોકો સાફ કરી રહ્યા છે બધી વસ્તુ. જો જગ્યા સાફ કરે છે. અહીંયા પણ જો માણસો બેઠા છે અંદરના ભાગમાં. જુઓ તમે, જો અંદર સામાન બધું એનો જે પોતાની પ્રોડક્ટ જે વસ્તુ છે એ બધું લઈને આવેલા છે એ લોકો. આ ખાવાવાળા બધા લાઈનમાં રોડ ઉપર આવી ગયા છે. તો બસ મિત્રો, આટલું જ હતું આજના વિડીયોમાં બતાવવા માટે તમને. તો તમે જો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તમને, તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.